તે રાજ્યને બોલાવવાનું કારણ? અરે તમારા પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રી મારા પ્રણામ. હરે સુધા બેટા પ્રતાપ. અરે પિતાશ્રી કોઈ દિવસ નહીં અને તે રાજ્યને બોલાવવાનું કારણ? હરે બેટા પ્રતાપ, તને બોલાવવાનું કારણ એ જ છે કે આજ બપોરેથી ગુડી આવે છે. હવે દાદા આજે તને દીકરી સગળાને સુફળ લઈને આવે છે. એ સુફળ તારે સ્વીકારવાનું છે બેટા પ્રતાપ. અરે નહીં પિતાશ્રી, આ સુફળ કદાપી નહીં સ્વીકારું. હરે નહીં બેટા પ્રતાપ, એનું કે મને કારણ. અરે પિતાશ્રી 20 વર્ષથી વેર 22 વર્ષથી મને ચાલ્યા આવે છે તો આ સુફળ કદાપી નહીં સ્વીકારું. અરે નહીં બેટા પ્રતાપ, નહીં બેટા પ્રતાપ, એ વાત તો હું પણ જાણું છું. પણ પહેલા આપણે દીકરી લેશું અને પછી રાજા જીવનના વેર પાડીશું. તો આ સગાના સુફળ સ્વીકારી લે બેટા પ્રતાપ. ભલે પિતાશ્રી, જે આપની આજ્ઞા. હરે પ્રધાનજી. બોલો બાપુ. ભૂદેવને ભૂરોજો બતાવી દો. ભલે બાપુ. રામાપીની આરતીમાં 1251 રૂપિયા અઢીવાર. જે ભાઈને આરતીનો વધારો કરવો હોય તે કરી શકે છે. ગોર બાપા બોલો. ખૂબ મુહૂર્ત્ય ને સગાઈનું નાજુક છે. એવું પણ મુહૂર્ત્ય તો બતાવો. ચમ તમે જોયું જ નહીં? ના. તાકુણ કઈ જીસીબી નો ડ્રાઈવર નતો કઈ. એવું આ જ મુહૂર્ત્યો આ રે જશે તો મેં કીધું આમથી નામ ઠેકડા કોણ બાંધે? આ મુહૂર્ત્યો અમારા પ્રતાપભાઈ. એવું તો ચેક કરી લ્યો. ચેક કરી લ્યો તમ તારે. ચેક તો કરવો જ પડે ને, અમારે દીકરી દેવાની. એટલે હું ચેક કહું તાર બકરી દેવાની તમારે દીકરી જ આપજો. એ પ્રધાનજી હા એ હાથ રહ્યો તો ચલ. એ હાથની પેલા નાના હતા ને તે બે જણા ભેંસું સારવા ગયા ને તે ભેંસ ઉપર પડ્યા ને તારા ભાગી ગયો હતો. એવું અને આ એ હાથે રહ્યો હતો. ઈમે ફ્રેક્ચર હે. અમે તાંભલે લાઈટ કરતા હતા ને આંકડી ચલાવતા હતા તે બાપુ પગ લપસી ગયો તે ક્યાં હાથ ભાગી ગયો. આમ મજબૂત તો હે ને આ બધું. એ રહેવા દો. ચા કાગળ સિમેન્ટની ગાડી ખાલી કરીને આયા તે હક્કન પટ્ટી સોટાડી દે. પ્રધાનજી હવે એ તો કઈ નહીં પણ ભક્ત માને બધા પોરા રાખે. એટલે અમે નાના હતા ને તારે બે જણા સાયકલ શીખતા હતા. બાપુ હાંકતા હતા ને મને હું ધક્કા મારતો હતો. તે બહુ ધક્કા મારે ને તે બાપુ લઈને પડ્યા ઉકેડામ બધું. તે તાનનો પગ મસ પડી ગયો. બાકી બીજું બધું તો રેડી કમ્પ્લીટ. કઈ ખામી તો નહીં હોય તો કહી દેજો. ના ના રે કઈ દઉં બધું જીવ હોય તમને તો મહારાજને કહી દઉં મૃત્યુ ગમી ગયો. કશું વાંધો નહીં. અરે બાપુ બોલો બધા મહારાજી. આપણો પતર ગમી ગયો. ઠીક છે પ્રધાનજી, તો એ બધીને કહો સગાઈના શ્રીફળ જલાવી દે. બોલ બાપા શ્રીફળ જલાવી ગયો. ભલે પ્રધાનજી. હે